નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની એક એવી દીકરીની કહાની છે જે દીકરીનો જન્મ થયો ત્યારે અચાનક જ એની માતાનું મૃત્યુ થઈ ગયું અને આ જોઈને ગામના લોકો એને અપશુકનિયાળ કહેવા લાગ્યા। પરંતુ આ દીકરીએ મોટી થઈને એક એવો કારનામો કરી બતાવ્યો કે એ જોઈને ગામના લોકો હેરાન રહી ગયા। તો મિત્રો, તમને વિનંતી છે કે આજનો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। મિત્રો, એક ગામમાં વિનુભાઈ નામનો એક ખેડૂત રહેતો હતો। વિનુભાઈના લગ્ન થયા એને 3 વર્ષ થઈ ગયા હતા અને 3 વર્ષ બાદ એની ઘરે એક દીકરીનો જન્મ થયો। ઘરમાં દીકરીનો જન્મ થતાં જ માતા પિતા ખૂબ ખુશ થયા હતા, કેમ કે દીકરીના પિતા તો પહેલાથી જ એવું ચાહતા હતા કે એના ઘરે એક દીકરીનો જન્મ થાય અને ભગવાને એની ઈચ્છા પૂર્ણ કરી હતી। પરંતુ ડિલિવરી બાદ દીકરીની માતાની તબિયત અચાનક બગડવા લાગી હતી। પોતાની દીકરીનો ચહેરો તો માતાએ હજુ જોયો પણ નહોતો, ત્યાં તો માતાની તબિયત ખૂબ જ ગંભીર થઈ ગઈ। માતાની તબિયત ક્રિટિકલ હોવાથી એને બચાવવા માટે ડોક્ટરો દ્વારા ખૂબ કોશિશ કરવામાં આવી, પરંતુ અત્યંત ગંભીર પરિસ્થિતિ હોવાના લીધે ડોક્ટરની અનેક કોશિશ કરવા છતાં પણ દીકરીની માતાને એ બચાવી ન શક્યા અને વિનુભાઈના પત્નીનું અવસાન થઈ ગયું। દીકરીના જન્મતાની સાથે જ માતાનું મૃત્યુ થઈ ગયું હતું, એટલે ગામના લોકો તેમજ એના સગા સંબંધીઓ બધા જ લોકો આ દીકરીને અપશુકનિયાળ માનવા લાગ્યા હતા। અચાનક આવો બનાવ બનવાથી બધા જ લોકોના ચહેરાના ભાવ બદલાઈ ગયા હતા। અનેક લોકોએ તો વિનુભાઈ પાસે આવીને એવું પણ કહ્યું હતું કે તમારી દીકરી તો ખૂબ અપશુકનિયાળ છે, કેમ કે એ આ દુનિયામાં આવી એટલે તરત જ એની માને ભરખી ગઈ છે। પરંતુ હવે તો વિનુભાઈનો જીવન જીવવાનો આશરો માત્ર એની દીકરી જ હતી, કેમ કે એની પત્ની તો દીકરી અને વિનુભાઈને છોડીને હંમેશા માટે આ દુનિયામાંથી જતી રહી હતી। હવે દીકરી માટે જ વિનુભાઈને આ દુનિયામાં જીવવાનું હતું। પોતાના સગા સંબંધીઓ શું કહી રહ્યા છે એ બધું ભૂલીને વિનુભાઈ પોતાની દીકરીના પાલન પોષણમાં ધ્યાન આપવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો। હવે વિનુભાઈ સવારે જ્યારે પોતાના ખેતરમાં કામ કરવા જતા ત્યારે દીકરીને સાથે લઈ જાય અને ત્યાં લીમડાના ઝાડ નીચે હિંચકો બાંધીને હિંચકામાં સુવડાવી દેતા। દીકરી સૂઈ જાય એટલે વિનુભાઈ ખેતરમાં કામ કરવા લાગે અને દીકરી જાગે ત્યારે થોડીવાર એને રમાડે અને દીકરી રમવા લાગે એટલે ફરી પાછા ખેતરમાં કામ કરે। આવી રીતે દીકરીનું ધ્યાન પણ રાખતા જાય અને ખેતરમાં કામ પણ કરતા જાય। આવી રીતે થોડો સમય વીતી ગયો એટલે એના બધા જ સગા સંબંધીઓ એની દીકરીના પાલન પોષણ માટે વિનુભાઈને બીજા લગ્ન કરવાની સલાહ આપવા લાગ્યા। પરંતુ પોતાની દીકરીના સુખ માટે વિનુભાઈએ બીજા લગ્ન ન કર્યા, કેમ કે વિનુભાઈ સારી રીતે જાણતા હતા કે નવી માના હાથમાં મારી દીકરીનું ભવિષ્ય કેવું હશે, એટલે એ કોઈ બીજી સ્ત્રીને પોતાના ઘરમાં લાવવા નહોતા માંગતા અને વિનુભાઈએ એવું નક્કી કર્યું હતું કે હું પોતે જ મારી દીકરીને મા અને બાપ બંનેનો પ્રેમ આપીશ। આવી રીતે વિનુભાઈ પોતે જ ખૂબ લાડકોડથી પોતાની દીકરીને ઉછેરવા લાગ્યા। દીકરીને ક્યારેય પણ પોતાની માની ખોટ ન આવવા દીધી। હવે દીકરી મોટી થઈને સ્કૂલમાં ભણવા જવા લાગી। દીકરી ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી। સ્કૂલમાં હંમેશા વિનુભાઈની દીકરીનો પ્રથમ નંબર આવતો હતો અને ખૂબ જ સારા માર્કથી પાસ થતી। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરી મોટી થવા લાગી। હવે દીકરી પણ એના પિતાને ખેતરના કામમાં થોડી ઘણી મદદ કરવા લાગી હતી। આ વર્ષે તો વિનુભાઈના ખેતરમાં ક્યારેય ન થયો હોય એટલો પાક થયો હતો। વિનુભાઈની દીકરી જેટલી ભણવામાં હોશિયાર હતી એટલી જ ઘરના કામકાજમાં પણ હોશિયાર હતી અને જે લોકો એને નાનપણમાં અપશુકનિયાળ કહેતા હતા
એ બધા જ લોકોના મોઢા ઉપર આ દીકરીને જોઈને જાણે કે તાળું લાગી જતું. હવે દીકરીને કોલેજમાં ભણવાનો સમય આવ્યો એટલે નજીકના શહેરમાં આવેલી કોલેજમાં એને એડમિશન અપાવ્યું અને કોલેજમાં પણ ખૂબ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થઈ. કોલેજમાં સારી ટકાવારી આવવાના લીધે દીકરી હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગી અને સમય આવતા જ દીકરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને આગળ ભણવા માટે તેમજ નોકરી કરવા માટે કોશિશ કરવા લાગી. દીકરી તો પહેલાથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી એટલે એણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ ખૂબ સારા માર્કથી પાસ કરી અને હવે એ આઈએએસ ઓફિસર બની ચૂકી હતી અને થોડા જ સમયમાં એ જ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એને નિમણૂક કરવામાં આવી. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ દીકરી ખૂબ નિષ્ઠા અને ઈમાનદારી સાથે પોતાનું કામ કરવા લાગી અને ફક્ત 2 થી 3 વર્ષના સમયગાળામાં એણે આખાય શહેરની શકલ એવી તો બદલી નાખી કે શહેરનો વિકાસ જોઈને ઉચ્ચ મંત્રીઓ પણ એનાથી ખૂબ પ્રભાવિત થઈ ગયા અને દીકરીનું સન્માન કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ પણ દીકરીના મૂળ ગામમાં રાખવામાં આવ્યો હતો અને સન્માન સમારંભની અંદર આવેલા રાજકીય આગેવાનો તેમજ ઉચ્ચ મંત્રીઓ તેમજ ક્લાસ 1 ઓફિસરોએ દીકરીના કામકાજ તેમજ એની ઈમાનદારીના ખૂબ વખાણ કર્યા હતા અને સાથે સાથે મંત્રીજીએ એવું કહ્યું હતું કે દીકરો હોય કે દીકરી હોય, જ્યારે એને પોતાના ઘરમાંથી ખૂબ જ સારા સંસ્કાર તેમજ આગળ આવવા માટે પ્રોત્સાહન મળે છે, સપોર્ટ મળે છે, ત્યારે જ આવા હોદ્દા ઉપર આવી શકાય છે અને આવી રીતે દેશની સેવા કરી શકાય છે. એ જ સમયે દીકરીના પિતા પણ આ સન્માન સમારંભની અંદર હાજર હતા અને મંત્રીજીની આવી વાતો સાંભળીને એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. થોડા સમય પછી દીકરીનું સન્માન કરવાનો સમય આવ્યો ત્યારે મંત્રીજીએ એને ગોલ્ડ મેડલ પહેરાવીને એનું સન્માન કર્યું અને સન્માન સમારંભમાં આવેલા ગામ લોકો તેમજ મહેમાનો સામે કાર્યક્રમને અનુરૂપ 2 શબ્દ કહેવા માટે દીકરીને આમંત્રણ આપ્યું. ત્યારે સૌ પ્રથમ દીકરી સ્ટેજ પર આવી અને દીકરીએ માયક હાથમાં લઈને એના પિતાજીને સ્ટેજ પર બોલાવ્યા અને એને પ્રણામ કર્યા. ત્યારબાદ દીકરીએ મંત્રીજીએ આપેલો મેડલ એના પિતાજીના ગળામાં પહેરાવ્યો. માઇકમાં પોતાની વાત શરૂ કરીને કહેવા લાગી કે મારો જન્મ થયો ત્યારથી આજે અહીંયા સુધી પહોંચવા માટે મારા પિતાજીએ દરેક સમયે મારી મદદ કરી છે અને મારી હિંમત વધારી છે. સારો સમય હોય કે ખરાબ સમય હોય, પરંતુ મારા પિતાજી દરેક સમયે મારી બાજુમાં ઊભા રહ્યા છે. હવે દીકરીએ પોતાની વાત આગળ વધારતા એવું કહ્યું કે આજે હું જે કંઈ પણ છું એ માત્ર ને માત્ર મારા પિતાજીના કારણે છું. એટલે મારી સફળતા અને મને અહીંયા સુધી પહોંચાડવા માટેનો બધો જ યશ હું મારા પિતાજીને આપું છું. કારણ કે એક માતા વગરની દીકરી અને એ પણ અહીંયા સુધી પહોંચી શકે એના માટે મારા પિતાજીએ એના સંપૂર્ણ જીવનનો ભોગ આપ્યો છે. મારા જન્મ બાદ મારા પિતાજીએ એની તમામ ખુશીઓ અને એના તમામ અરમાનોને ભૂલીને ફક્ત મારી ખુશી અને મારી સફળતા માટે રાત દિવસ પરિશ્રમ કર્યો છે. મેં મારા પિતાજીને ખેતરમાં કાળી મજૂરી કરતા જોયા છે અને એ પણ ફક્ત ને ફક્ત મારા માટે. મારા પિતાજીએ મને ભણાવવા માટે ઠંડી, ગરમી કે વરસાદ જોયા વગર રાત દિવસ ખેતરોમાં કાળી મજૂરી કરી છે અને આવો અથાગ પરિશ્રમ કરીને એણે મને હંમેશા ભણવા માટે પ્રોત્સાહિત કરી છે અને એના કારણે જ હું મારો અભ્યાસ પૂર્ણ કરી શકી છું અને આજે આ સ્ટેજ પર તમારી સામે એક આઈએએસ ઓફિસર તરીકે ઊભી છું. પિતાજીના વખાણ કરતા કરતા દીકરી ભાવુક થઈ ગઈ અને અચાનક જ પિતાજી પાસે દોડીને એને ભેટી પડી. આ દ્રશ્ય જોઈને ત્યાં આવેલા ગ્રામજનો અને મહેમાનો તેમજ મંત્રીજી સહિત બધા જ લોકો ભાવુક થઈ ગયા અને ગામના લોકો વિચારવા લાગ્યા કે આ દીકરીના જન્મ સમયે તો આપણે એવું કહેતા હતા કે વિનુભાઈની દીકરી અપશુકન્યાળ છે અને એણે તો આવતા વેત જ એની માને ભરખી લીધી છે. પરંતુ આજે આપણને ખબર પડી છે
કે આ દુનિયાની અંદર આવનારું કોઈ પણ વ્યક્તિ અપશુકનિયાળ નથી હોતું. દરેક વ્યક્તિ પોતાના હાથે જ પોતાનું ભાગ્ય લખી શકે છે. એ આજે આ દીકરીએ સાબિત કરી બતાવ્યું છે. ત્યારબાદ જે લોકોએ વિનુભાઈને એવું કહ્યું હતું કે તમારી દીકરી અપશુકનિયાળ છે, એ જ લોકો વિનુભાઈ પાસે આવીને માફી માંગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વાહ વિનુભાઈ, આજે તમે જે કરી બતાવ્યું છે એ જોઈને ગામના ઘણા બધા લોકોને પ્રેરણા મળશે કે સખત મહેનતનું પરિણામ હંમેશા સારું જ હોય છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.